દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની બાળકીને હત્યાને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારની મુલાકાતે। દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળા ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીને ગળું દબાવી મારી નાખવામાં આવી હતી। આ બનાવને પગલે ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા મૃતક બાળકી પીડિતના પરિવારને સાંત્વના આપવા ડેડિયાપાડાથી આવ્યા હતા। દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની મૃતક બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા ડેડિયાપાડાથી આવ્યા હતા અને આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો અને તમામ તાલુકાના હોદ્દેદારશ્રીઓ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારૈયા, દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારૈયા અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દીકરીના પરિવારને સાંત્વના પાઠવી હતી। બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। રહી નથી એટલે એની આત્માને પ્રકૃતિ શાંતિ આપે એની પ્રાર્થના માટે તમારી વચ્ચે આવ્યા છે। પણ ખૂબ જ નિંદનીય ઘટના ઘટી છે કે આને તો ફાંસી આપે ને તો બી ઓછી પડે એવી છે, કેમ કે દીકરી હજુ તો દુનિયામાં એને બિચારીને દુનિયાદારીને કંઈ ખબર નહોતી ને એની સાથે આવું ઘીનોનું રાક્ષસી કૃત્ય કર્યું છે। એટલે બહુ ફાસ્ટેગ કોર્ટમાં એને કેસ ચાલે ને એને તાત્કાલિક ધોરણે ફાંસી આપે ને ફાંસી બી લાઈવ કરે એવું કરવું પડે, જેથી કરીને આવનાર દિવસોમાં બીજું કોઈ આવું સાહસ ના કરે। એટલે ખૂબ જ નિંદનીય ઘટના છે। પરિવારને દુઃખ આવી પડેલું છે, એનું દુઃખનો સામનો કરે એ સાંત્વના આપવા માટે જ અમે આવ્યા છે। સાથે સાથે આટલો ગંભીર બનાવ બન્યો છે, જ્યારે બીજા રાજ્યોમાં આવા બનાવો બને છે ત્યારે આપણા નેતાઓ બધા કેન્ડલ માર્ચ કાઢે છે, ફલાણે ત્યાં આ થઈ ગયું તે થઈ ગયું। હવે આપણા જ રાજ્યમાં, આપણા જ જિલ્લામાં, આપણા તાલુકામાં, આપણા ગામોમાં આવું થયું છે ત્યારે આ ભેદી મૌન રાખીને આખા સરકારના માણસો બેઠા છે એટલે એ બી એક શંકા ઉપજાવે છે। એને તો નિવેદન આપવું જોઈએ કે ભાઈ આને અમે ફાંસી આટલા દિવસમાં આપી દઈશું તો આપણને સંતોષ થાય। ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવું જોઈએ ને કેસ, આપ બી જાણીએ છીએ। હા, અને બીજા નાના નાના મેટરો બને, નાના નાના ઝઘડા થાય ત્યાં બુલડોઝર લઈને સરકાર કહે છે કે અમે બુલડોઝર ફેરવી દીધું,